નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે ઉપાડી શકો। એટલા માટે જો તમારે એ જાણવું હોય કે તમે તમારા મોબાઈલની મદદથી પીએફ કઈ રીતે ઉપાડી શકો તો તમારે આ પૂરો વિડીયો જોઈ લેવાનો છે। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। આપણે બ્રાઉઝર ઓપન કરી અને પછી ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે વેબસાઇટમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં અલર્ટ આવે એ બેક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો થશે। જો તમારી પાસે તમારો યુએએન નંબર ના હોય તો તમારે કઈ રીતે મોબાઈલની મદદથી યુએએન નંબર જાણવો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે। એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। હવે આપણે જેવા યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। એટલે હવે આપણે યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર જેવા ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કરી, કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલમાં કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે। અલર્ટ તમારે બેક કરી લેવાનું। એના માટે તમારે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે બેક થઈ જશે અને પછી આપણે પીએફ ઉપાડવું એટલા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે। એટલે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ કરવાનો થશે। તો તમારે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંકનો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે। એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ અને પછી વેરીફાઈ ઉપર જેવા આપણે ક્લિક કરીએ એના પછી તમારે યસવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો અને બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને તમારી ડિટેલ્સ જોવા મળી જશે। જે પર્સનલ ડિટેલ્સ હોય એ જોવા મળી જશે। એટલે પછી તમારી જે પર્સનલ ડિટેલ હોય ત્યાંથી નીચેની તરફમાં આવો એટલે તમારે ક્લેમનો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે। એટલે એમાં તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ સર્વિસમાં તમારી કંપની જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે। એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। નીચેની તરફમાં તમારે જેટલું પીએફ ઉપાડવું હોય એ અમાઉન્ટ એન્ટર કરવાનું થશે। પરંતુ તમારું ટોટલ પીએફ બેલેન્સ હોય એમાંથી 75% પીએફ તમે ઉપાડી શકો। એટલે આ એક વાતનું ધ્યાન રાખી અને પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં તમારી બેંકની પાસબુકનો એક ફોટો અપલોડ કરવાનો થશે। એટલે જ્યારે તમારો ફોટો અપલોડ થઈ જશે એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે તમને અને ફોટો જેપીજીમાં જોવા મળશે। હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને નીચેની તરફમાં એક બોક્સ જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર એક ઓટીપી આવી જશે। ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારો જે ક્લેમ છે એ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે અને પછી 3 થી 4 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારું પીએફ જમા થઈ જશે। જો તમારે પીએફની માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।